આજે આપણે આપણા સમાજના સેવક એવા ખેડૂત વિશે વાત કરવાની છે. તમારે ખેડૂતને ઓળખવાના છે અને એને વપરાશમાં લેતા સાધનોની ઓળખ કરવાની છે. ચાલો યુવરાજભાઈ આવો જોઈએ. આમાં ખેડૂતનું ચિત્ર છે ક્યાંય ઉપર? રોજ ફેરવો જોઈએ. ખેડૂતનું ચિત્ર છે ક્યાંય? વેરી ગુડ. આ કોનું ચિત્ર છે? વેરી ગુડ. ચાલો યુવરાજભાઈ ફેરવો જોઈએ. અમે એને વપરાતા સાધનો છે. શું કહેવાય એને? આપણે આને શું કહેશું? કુવાડી, કોદાળી. વેરી ગુડ યુવરાજભાઈ. ચાલો મેચરભાઈ. હાલો કુશાલભાઈ. આ ફેરવો જોઈએ. ફેરવો વાંધો નહીં ફેરવો. વેરી ગુડ. છે આપણે ખેડૂતને કામમાં આવે એવું સાધન? હા વેરી ગુડ. દાંતેડું. સરસ કુશાલભાઈ. આને આપણે દાંતેડું કહેશું. ચાલો નંદિનીબેન આવો જોઈએ. આ ફેરવો જોઈએ. એમાં છે ખેડૂતને ઉપયોગમાં આવે એવું સાધન? ફેરવો તમે તારા. હા ફેરવો. હજી ફેરવો જોઈએ. હા વેરી ગુડ. હા એને શું કહેશું આપણે? પાવડો. વેરી ગુડ. આને આપણે પાવડો કહેશું. બરાબર છે ને? ચાલો બેસી જાઓ નંદિનીભાઈ. હાલો જોઈએ ઋષભભાઈ. આ ફેરવો જોઈએ. આ ફેરવો છે એમાં ખેડૂતનું. હા વેરી ગુડ. આને આપણે શું કહેશું? ખેતર છે. ખેતર હોય તો જ ખેતરમાં જ ખેડૂત ખેડી શકે ને. વેરી ગુડ. હાલો ઋષભબેન. હાલો નીચેનું ફેરવો જોઈએ. નીચેનું ફેરવો જોઈએ. એમાં છે ક્યાંય? હા વેરી ગુડ. આપણે આને શું કહેશું? ખેતીમાં ખેડવા માટે થઈને ટ્રેક્ટરની જરૂર પડે ને. તો જો બાળકો આ ઉપર ખેડૂતનું ચિત્ર છે. પછી આ કોદાળી છે. એના વડે ખેડૂત ખેતરમાં ખોદી શકે ને, ખાડા કરી શકે ઝાડવા વાવવા માટે. પછી આ દાંતેડું છે તો દાંતેડાનો શું ઉપયોગ થશે? ઘાસ કાપવા માટે, ઘઉં વાળવા હોય. પછી આ પાવડો છે. શું છે? પાવડાનો ઉપયોગ શેના માટે કરશું? બધી ધૂળ છે, કોઈ કચરો છે ઈ ભેગો કરવા માટે. બરોબર ને? ખાતરને ભેગું કરવું હોય. ચાલો બાળકો આ શું છે? ખેતર હોય તો જ ખેડૂત એમાં ખેતર ખેડીને વાવી શકે. પછી આ શું છે? ટ્રેક્ટરથી ખેડૂત ખેતરને ખેડી શકે છે. ખેડૂત ખેતરમાંથી ઘઉં પકવે, બાજરો પકવે, જાર, પછી માંડવી, કપાસ. બરોબર ને? આપણા માટે થઈને ખેડૂત બધું પકવે છે. ચાલો એકવાર તાલી પાડી લ્યો જોઈ.